નમસ્કાર મિત્રો, મોરબી ટુડેમાં આપ સર્વેનું સ્વાગત છે। અને હાલમાં આપણે મોરબીમાં જે મણિમંદિર આવેલ છે તે મણિમંદિર પાસે છીએ। અને ગઈકાલે બપોરે માર્ગ મકાન વિભાગ દ્વારા કલેક્ટર સહિતના તંત્ર દ્વારા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ મણિમંદિરની બાજુમાં આવેલ જે એક દરગાહ હતી તે દરગાહનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું। અત્યારે જો વાત કરીએ તો આપણે એ જગ્યાને બતાવશું કે જે જગ્યા ઉપર દરગાહ હતી અને તે દરગાહને તોડવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી। અત્યારે આ જે દિવાલ તમે જુઓ છો તે રાતોરાત બનેલી છે, પણ ગઈકાલે દરગાહનું જ્યારે ડિમોલેશન ચાલુ હતું અને તેનો જે કાટમાળ હતો તે કાટમાળ તાત્કાલિક ત્યાંથી બહાર કાઢવા માટે અને એનો નિકાલ કરવા માટે એક રસ્તો હતો। તે રસ્તો અવર જવર માટે મુશ્કેલીરૂપ હતો, જેથી કરીને ઝડપથી ડમ્પરની અંદર જેસીબી મારફતે કાટમાળ ભરીને તેનો નિકાલ થાય તે માટે અહીંયા દિવાલને તોડી પાડવામાં આવી હતી ને ત્યારબાદ તે દિવાલને રાતોરાત અત્યારે અહીંયા ફરી પાછી જે રીતે હતી તે જ રીતે બનાવી નાખવામાં આવી છે। જે જગ્યા ઉપર ડિમોલેશન થયું છે તે જગ્યા અત્યારે બતાવીશ કે ગઈકાલે બપોરે 2:30 વાગ્યા પહેલાં જે જગ્યા ઉપર દરગાહ હતી ત્યાં અત્યારની જો વાત કરીએ તો હજુ પણ પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। અને આ જે જગ્યા અત્યારે તમે જોઈ રહ્યા છો તે જગ્યા ઉપર દરગાહ હતી અને તે દરગાહને તોડી પાડવા માટે થઈને કામગીરી કરવામાં આવી હતી। આ દરગાહ વિશેની જો વિશેષ વાત કરીએ તો અગાઉ મોરબીમાં એક સભા યોજાઈ હતી, જેમાં કાજલ હિન્દુસ્તાની હાજર હતા અને તેના દ્વારા દરગાહ તોડી પાડવા વિશેનું નિવેદન એક જાહેર મંચ ઉપરથી થયું હતું ને ત્યારબાદ ગણતરીના દિવસોમાં જે તે સમયે કલેક્ટરને એક આવેદનપત્ર હિન્દુ સંગઠન દ્વારા આપવામાં આવ્યું હતું। ત્યાર પછી કાર્યવાહી થઈ અને લેન્ડ ગ્રેબિંગનો ગુનો મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયો હતો। આ લેન્ડ ગ્રેબિંગનો ગુનો જ્યારે દાખલ થયો ત્યારબાદ તે કેસ ચાલી ગયો અને જે તે સમયે સ્ટે આપવામાં આવ્યો હતો। જો કે સ્ટે આપવામાં આવ્યો હતો તે સ્ટે હટી ગયા બાદ હાઈકોર્ટના આદેશ મુજબ મોરબી જિલ્લાના માર્ગ મકાન વિભાગ દ્વારા કલેક્ટર તંત્રને સાથે સંકલન કરીને મોરબી જિલ્લાના એસપી મુકેશ કુમાર પટેલની આગેવાની હેઠળ આ ડિમોલેશનની કામગીરી ગઈકાલે બપોરે 2:30 વાગ્યાથી શરૂ કરવામાં આવી હતી અને રાત્રિના મોડી રાત્રિ સુધી આ ડિમોલેશનની કામગીરી ચાલુ હતી। એટલું જ નહીં, પરંતુ અહીંયા જે કાટમાળ હતો તે કાટમાળ દૂર કરીને તમે જોઈ શકો છો કે અત્યારે મેદાન જેવું થઈ ગયું છે। અહીંયા કુલ મળીને 350 ચોરસ મીટર જેટલી જગ્યા ઉપર જે દરગાહ હતી તેનું દબાણ હતું ને તે દબાણને દૂર કરવા માટેની કામગીરી કરવામાં આવી હતી। અને જે તંત્ર પાસેથી જે રીતની માહિતી મળી રહી છે તે મુજબ લગભગ અંદાજે આ જે જમીન છે તેની કિંમતનો જો હિસાબ કરીએ તો લગભગ 10 કરોડ રૂપિયાની કિંમતની જમીન થાય અને તે જમીન ઉપર જે હતું તે તમામ પ્રકારનું દબાણ હાલમાં દૂર કરીને જમીનને ચોખ્ખી મેદાન જેવી કરી દેવામાં આવી છે। સૌથી મોટી વાત એ છે કે મોરબી માટે હેરિટેજ કહી શકાય તેવી આ બિલ્ડિંગ જે મોરબીનું મણિમંદિર છે અને આ મણિમંદિર પાસે જે દરગાહ હતી અને તેને લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ થયો હતો ને ત્યારબાદ આ કાર્યવાહી તંત્ર દ્વારા જે કરવામાં આવી છે અને અત્યારે દરગાહનું તમામ પ્રકારનું જે કાંઈ બાંધકામ હતું તે બાંધકામ તોડી પાડીને ત્યાં મેદાન કરી નાખ્યું છે। અહીંયા મણિમંદિર પાસે તો પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવ્યો જ છે, પણ તેની સાથોસાથ મોરબીના જે અન્ય વિસ્તારો કહીએ તો બેઠા પુલ પાસે, તે ઉપરાંત મોરબીના ખાટકીવાસ પાસે અને અન્ય જે કોઈ વિસ્તાર છે કે જ્યાં લોકોની અવર જવર થતી હોય ને ખાસ કરીને કોઈ પણ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે થઈને અત્યારે આ જે છે તે પોલીસનો બંદોબસ્ત આજે પણ ચાલુ રાખવામાં આવ્યો છે અને શાંતિપૂર્ણ માહોલની વચ્ચે આમ જોવો તો ડિમોલેશનની કામગીરી પૂર્ણ થઈ છે। 1-2 બનાવ બન્યા હતા, જેમાં ગઈકાલે એસપીએ પણ જ્યારે પત્રકાર પરિષદ યોજી હતી ત્યારે જણાવ્યું હતું કે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બોર્ડ તોડવાની અને નાની મોટી ઘટના બની છે, એવી જ રીતે કેટલાક વાહનોમાં પણ નુકસાન કરવાની ઘટના બની છે ને તે બાબતે આગામી સમયમાં પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા જે કાર્યવાહી કરવાની થતી હશે તે થશે અને ખાસ કરીને આ આખી ડિમોલેશનની કામગીરીમાં કોઈ પણ જગ્યાએ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે થઈને મોરબીમાં કુલ મળીને 750 જેટલા અધિકારી અને પોલીસ કર્મચારીનો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો અને હાલમાં પણ પોલીસનો બંદોબસ્ત મોરબીના અલગ અલગ વિસ્તારોની અંદર
યથાવત રાખવામાં આવ્યો છે. જો કે હાલમાં કોઈ પણ જાતની કોઈ ચિંતાનો વિષય મોરબી માટે અત્યારે દેખાતો નથી અને ભવિષ્યમાં પણ શાંતિ જળવાઈ રહે તેના માટે અપીલ પણ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી છે અને ખાસ કરીને કોઈ પણ જાતની કોઈ અફવામાં કોઈએ ન આવવું તેવી પણ અપીલ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે આ તમે જોઈ શકો છો કે જે મણિમંદિર પાસેનો જે રસ્તો છે, મણિમંદિર જે છે તેની બાજુની દરગાહ અને તે દરગાહનું સંપૂર્ણપણે ડિમોલેશન કર્યા બાદ તેનો કાટમાળ કાઢીને ફરી પાછી તે જે મણિમંદિરની જે કોર્ડન કરવા માટેની જે દિવાલ હતી તે દિવાલને રાતોરાત અહીંયા ઊભી કરી દેવામાં આવી છે. નમસ્કાર.